કર્મીઓની જિંદગીમાં તણાવ ખૂબ જ વધુ હોય છે અને આ જ તણાવને દૂર કરવા માટે અને અન્ય રાજ્યની પોલીસ સાથે સંબંધ વિકસાવવા માટે વડોદરામાં ઇન્ટરસ્ટેટ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત પોલીસના વડા વિકાસ સહાય ક્રિકેટ રમ્યા તો બીજી તરફ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે બોલિંગ કરી। ગુજરાતની સાથે ચંદીગઢ, ગોવા, પુડુચેરી વગેરે અન્ય રાજ્યોની પોલીસ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે। ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓ પણ હાજર રહ્યા। પોલીસની કામગીરી જે છે એ ખૂબ કઠિન હોય છે અને આ કામગીરી કરવામાં એક સ્ટ્રેસનું પણ અનુભવ થતી હોય છે। એટલે આ પ્રકારના રમતગમતને પ્રોત્સાહન આપવાની જો નિર્ણય છે એ ખૂબ સારી વાત છે। એક સ્ટ્રેસ બસ્ટર તરીકે પણ જોઈ શકાય છે, કેમ કે આપણે દિનચર્યા આપણી જે હોય છે એમાં અલગ અલગ પ્રકારની કામગીરી, અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય, એમાં જે રિસ્પોન્સ ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ધ્યાનમાં રાખીને ત્વરિત કાર્યવાહી કરવાની થાય, એના કારણે સ્ટ્રેસીસ થાય છે। એ સ્ટ્રેસને દૂર કરવા માટે એક અલગથી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ અને કો કરિક્યુલર એક્ટિવિટીઝનું પ્રોત્સાહન આપવામાં આવે એ હેતુથી આ પ્રકારની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે।